નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનો ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે સન્ડે છે, તમારા માટે લઈ આવ્યો છું ફરી એકવાર ખૂબ જ સારી અપડેટ। વિડીયો અંત સુધી જોવા વિનંતી, કેમ કે તમને મળશે આજે ખૂબ જ સારી અપડેટ। સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડું એના પહેલાં આપણા આ પ્લેટફોર્મની સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જવા વિનંતી, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। દોસ્તો, એક બાજુ બજેટમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, ગુજરાતની અંદર વિવિધ ભરતીઓ નવી નવી આવી રહી છે, તો બીજી બાજુ સેન્ટ્રલ કેન્દ્ર લેવલનું બજેટ પણ રજૂ થઈ ગયું છે। તો ત્રીજી બાજુ દોસ્તો ગુજરાત અને સાથે કહી શકાય કેન્દ્ર લેવલની જે રેલવે વિભાગ છે, આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, તો રેલવે તરફથી પણ પૂરા વર્ષની અંદર વર્ષ 2024ની અંદર જે પણ ભરતીઓ થનાર છે તેનું શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે। રેલવે વિભાગ માટે ભરતી કેલેન્ડર જાહેર થશે। રેલવે વિભાગમાં ભરતીને લઈને વાર્ષિક કેલેન્ડર જાહેર થશે એવી અપડેટ હતી। અને બીજી બાજુ દોસ્તો સ્ક્રીન પર જોઈ શકો છો સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ રેલવે એટલે કે રેલવે મંત્રાલયનું આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે વિવિધ ભરતીઓ આવનાર છે, જેની અંદર જાન્યુઆરી માર્ચથી એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી આવશે। બીજી બાજુ એપ્રિલ જૂન મહિનાની અંદર ટેકનિશિયનની ભરતી આવશે। જુલાઈ સપ્ટેમ્બરની અંદર નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએટ લેવલ 4, 5, 6, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ લેવલ 2 and 3, જુનિયર એન્જિનિયર, પેરામેડિકલ કેટેગરીની વેકેન્સી આવશે। જ્યારે ઓક્ટોબર ડિસેમ્બરમાં લેવલ 1 અને મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીની વેકેન્સી આવશે। આ નોટિફિકેશન જાહેર થઈ હતી 2 ફેબ્રુઆરી 2024ના રોજ। ઇન્ફોર્મેશન ગમી હોય તો દોસ્તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો। આવી અવનવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન પણ કરી લેજો। ફરીવાર મળીશું એક નવી અપડેટ, નવી જાહેરાત સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।